સો હેલો ગાઈસ, આજના એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે દેખો અત્યારે મેં સ્કૂલેથી ઘરે આવી ગયો છું. હવે ઉપર છું આજે, કમ ઉપર બ્લોગ ઉતારવો પડશે, નીચે બધા બહુ છે. તો આજે છે બાજુમાં શૈલેષ કાકાને ત્યાં નવા ઘરનું વાસ્તુ, તે વાસ્તામાં જવાનું છે ને બધું કામ જ મને બધું કામ આપી દીધું છે એમને અત્યારનું જ. તો જવા તો વાત જ કંઈ અલગ છે. તો તમે નીચે જઈને મળું તમને. શું દેખો ગાઈસ, અત્યારે આ કૂપામાં મારે આવી ગયો હતો. આ દેખો પ્રિન્સુ, મને તો એવું લાગે છે એનું મેરેજ છે અત્યારે. वॉच देखो, चैन देखो, वॉच तो बता पिंसू नहीं बता. देखो एकदम क्लासिक वॉच પહેરી છે ભાઈ. બતા ડન લાવે જોઈ શકો તમે લોકો. 18-19 નો માણસ છે આવ્યો. ધુમારો કેટલો નીકળે છે દેખો યાર. નીચે ચાલે છે દેખો જમવાનું. આઈ થિંક જમવાનું થાય એટલે નીચે જઈએ અમે લોકો. કોઈ કેવું લાગે છે જમવાનું? પીરસવાનું કોણ હશે, આપણે કે બીજા કોઈ? ભાઈ જાવે પીરસો વાળા બહારના બોલાવે છે. કેટરિંગ વાળા આજે તો શાંતિ. ચલો મળી ના ભાઈ, આપણે બધું નહીં કરતા. ચાલો નીચે મળું. ચલો તો કઈ સાથે નીચે આવ્યા તમે લોકો. ના દેખો હેતુ એ હું તો છે કિંજર આગળ છોકરો. ગાઈસ દેખો અત્યારે નીચે આવ્યા હતા ના ઘરે ખાના વેઇટ કરી દે. કેટલા વાગ્યા પીંસુ? દેખો રોલેક્સમાં જોવા જઈએ. પકડ જા. દેખો જબો બેન કેટલા મસ્ત ખતરનાક લાગે છે. કેવું લાગે છે કુબા? જોજો ખાલી તલવાર લઈ જાજો. તો દેખો બોમન ચો નજીક જઈ. વિધિ ચાલે છે કે આ લોકો તલવાર લઈને કે આ સાઈડ દેખો. હા ના બા શું થયું? અમે શું કર્યું બોલો? નીચે તો તમે કોઈ કામ ના કીધું એટલે પાછું બેસી રહી ગઈ. બોલો શું કામ? ચલો સુઈ ગયો છે. ઉઠી જશે એ બી સુઈ ગયા છે. શું ગાઈસ જોઈ શકો છો અમે પકડી ગયા છે આ પીરસવા માટે શૈલેષભાઈને ત્યાં. લાડો વાળા બીજું બધું ટાળો. મેં આ વેચીશ, બીજું કંઈ નહીં વેચવાનું. આ દેખો ને બેસ્ટ ફ્રેન્ડ જો વાતો કરે છે. ગાઈસ અત્યારે વિક્રમ છે ને દેખો देखो फिर से भी गया फुल. देखो हमारी गैंग है यार. आ कार्तिक भाई हंता है. मैं पर काटे पैसे तो मतलब काका निकल गया तो भैया ખાવું તો છે પણ હવે શું કરવાનું? કંઈ નહીં, હવે આ પીસીને પછી જમતા ઘરે મળું તમને. દેખી શકો છો ફૂલ જોડમાં લાગો છે. હા યુટ્યુબરમાં બી કશે નહીં જોઈ શકો છો. આ શું શું કરવું પડે છે વિક્રમ? ફૂલ મજામાં. ચલો ધીમે મીકીને આપણે જમવા બેસી ગયા. ગાઈસ જોઈ શકો છો અમે કબન લઈ જઈએ થાળી. વિક્રમ દેખો. હા સેજુભાઈ. ઓહો હો દેખો ફરીવારનું જોઈ શકો તમે લોકો. અમે 3 જણ રહી ગયા જમવા માટે. વિવેક ઝાડુ આવ્યા. દેખો અત્યારે અમે જમી લીધું છે. વિવો કાનનો ખાઈ દેખો. એટલે કાર્તિક પણ જમી ના જાડુ પણ જમી લીધું. આજ ખાલી ખાખા ગાળે છે. હવે હાથ બાદ જોઈએ અને મારે ઇક્વલ અકાઉન્ટનું લેસન કરીશું થોડી વાર. હાલત ખરાબ થઈ ગઈ છે. તો ગાઈસ હવે જમી લીધું છે. હવે ઘરે જવું. મેં ઘરે જમી લીધું કમ્પ્લીટ. જમી જ ના શું કહેવાનું છે. હવે ઘરે જઈએ. મારા છોકરાઓ બેઠા છે. એક તો અક્ષુ ભાઈબંધ દેખો ચાવલ આવી ગયા તારી માટે. લઈ જતા તમને. તો ગાઈસ દેખો અત્યારે મેં રમણ હતો 3 જાગે મને આપીને ગયા છે.
એમાં બેબીને ઓય હેત તો ઓ હેત કંટાળી ગયા મેં તો હોમવર્ક કરું છું મારા ઘરમાં છે એટલે બહાર બેઠો થઈ ગયા કે એને રમાડતું કંટાળી ગયો છું શું કરું યાર લઈ ચાલે એને ઓય એમની બીજી એક છોકરી છે દેવાંશી ગાંડી ઓય દેવાંશી ઓ ગાંડી છોકરી ઓય તને કહું છું ઓ દેવાંશી દેખો ગાઈસ અત્યારે દેખો મેં કપડાં ચેન્જ કરી નાખું છું કે મને કમ્ફર્ટેબલ રાખવું એટલા માટે ટાઈમ થયો છે થોડોક 3 વાગ્યા છે તમારે આપણે ટ્યુશન જવાનું છે તો કપડાં ચેન્જ કરી નાખું પછી ઉપરથી હોમવર્ક કરી નાખું ઉપર જઈશું હવે હોમવર્ક કરવું પડે એમ પછી તમને મળું તો જોઈ શકો તમે લોકો કે મેં અત્યારે હોમવર્ક બેસી ગયું કંઈ ના ડાયરેક્ટ ટ્યુશન જઈશ ટ્યુશનથી આવીશ પછી તમે ડાયરેક્ટ મળીશ હવે કેમ કે છે આને જતા મળે ટ્યુશનથી આવીને તમને મળું દેખો અત્યારે મેં છે ને હોમવર્ક આ બેઠો હતો વિક્રમ આવ્યો એના માર્ક કપવા માટે મને ખેંચી લાવ્યો બોલો કુણાલ સાચી વાત બોલ દીપે મેં કીધું આજે ના કપાઈશ વાર તો પણ કે ના કપાવવો પડશે મેં દીપે કીધું એટલે કપાવવો પડશે સ્પેશિયલ કપાવવા આવ્યો બોલો આજે વાર ટ્યુશનનો ટાઈમ થયો તોય કપાવવા આવ્યો તને ટ્યુશન નહીં મોકલ્યું કે હા બોલ કંઈ નહીં એક છોકરી માટે ભાઈબંધ જોડાવ બીજું કરે જઈએ એટલે શું કહેવાનું આવે વાતો કરી દેખો ઓછી વાતો કર અરે દીપુ માટે એટલે કેવા વાગે પાવે દેખો દાઢી કરાઈને આવશે હા દાઢી તો મારે કઈ છે આ શું છે પૈસાનો વાર નંબર લે હેર કટ જોરદાર કરે છે દાઢી કરાય પછી દેખો ભાઈને કેવા છે ટપોડી લાગે ટપોડી દીપુને ગમશે ચિંતા ના કરતો એ દીપુને ગમશે તું આવી ગયો છું મેં આજે ટ્યુશન રજા પડી ગઈ મારી અડધો કલાક ઉપર થઈ ગયું છે હવે જવું છે કે નહીં જવું વિક્રમ આવતો જઈશું બાકી તો નહીં જવું ત્યારે કે હું હોમવર્ક કરું બેઠો બેઠો કંઈ જવા માટે પછી તમને શું દેખો ગાઈસ અત્યારે મારું હોમવર્ક પતી ગયું છે દેખો ટાઈમ પેલો તો 6 વાગ્યા દેખો ટ્યુશનથી પણ 6 વાગે છૂટવાનો હતો અત્યારે પણ દેખો 6 વાગ્યા એટલે બધું ઇક્વલ જ થયું છે બટ ખાલી એક પ્રોબ્લેમ હતી કે મેં ટીવી દેખતો હતો લેસન કરતો હતો એટલા માટે કંઈ ના નૈતિકને મારો ફોન આવ્યો હતો કે એના નારસો તો નાખું જે જવાનું છે પછી મળું તો ગાઈસ દેખો અત્યારે નૈતિક નીકળી ગયો છે નારસો જોવા માટે પાટલા સે જઈશું અમે લોકો ગોલુ ગોલુ મસ્તી કરે છે એક ગોલુ બીજા ગોલુ જો મસ્તી કરે છે નહીં આવે રવા દે ચાલ દેખો ગાઈસ ફરી પાછું એવું જ લુક છે એનું પણ કઈ છે નહીં મોસ્ટલી આવું કાંઈ આપણે રખાપટ્ટી કરવા માટે પૈસા લઈને આવે છે દેખો એમ તો મારે કામ જ છે દુકાને એટલે મારી માટે જાય સમજી લો ને દેખો પાવર બેંક પર બેસી ગયો કંઈ નહીં હવે હું કામ તો પતી ગયું છે ઘરે જઈએ તો હું ઘરે મૂકીશ જાઓ નીકળી ગયા છે અહીંથી આવું છો કે આ દેખો અત્યારે પિલ્લરમાં એ પાછી પડી ગાડી શું કરે યાર તું કોઈ દિવસ કરે કઈ નહીં જઈએ હવે ઘરે ગાડી ચલાવતા નહીં આવડતું કઈ નહીં જઈએ હવે ઘરે તો આજના બ્લોગ એન્ડ કરું છું મળે કે નવા બ્લોગમાં બાય બાય લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો